આ ભાઈ છે ને દોરી રાખીને એટલે નીચે બહુ નાખી દઈએ, કેમ કે દોરીને ટેવ હોય નહીં, શીંગડામાં ગાંઠ વરે નહીં, કેમ કે ઢીલી દોરી રહી ને એટલે હાવ લહરી જાય. તો ભગર છે ભગર, માથું બાથું કંઈ ઘટે નહીં. હાલ આને આરામથી બેસવાનું. અત્યારે ગાયું બંધાઈ ગઈ છે, ગોરી એક રહી. આપણો ગોટિયો તો આપણો ભાઈબંધ બેઠો છે આરામથી, કેમ કે ખંજાર કરી કરી મને કે બેસી ગયા, આપણે બેસી ગયા છે. માથું નીચે કાઢ. હા, આપણો હેવાણો થઈ ગયો છે, કેમ કે હેવાણો કરવો થોડોક અઘરો લાગે, 1-2 દી લાગે, પણ આપણે બીજે દી આજ 2 દી થયા છે. જોકે પરમદી સાંજે આવ્યો હતો રાતે 9 વાગે. અમારે બાજુને ચાલુ છે, તો અત્યારે રહેવાનો થઈ ગયો છે ને બેસી ગયો છે. આપણે કીધું બેસી જાય નીચે, બેસી જાય. ચાકલો એવો જ રાખવાનો છે ધીરે ધીરે. બાકીને બેહું બધી આપણે ખાઈ જાય આરામથી. તો ભાઈબંધ છે ને આરામથી હોઈ ગયો છે. કેમ લાંબો થઈ ગયો, ખંજાર કરતા ખંજાર કરી એટલે બેસી ગયો. કીધું બેસી જાય, બેસી જવાનું. આરામથી હોઈ ગયો લાંબો થઈ. આપણો હેવાણો થઈ ગયો છે. બાકીની બેહું બધી ખાઈ છે આરામથી, ચણાને ખાર્યું. હાલો બધા વધા ભગરો બો થઈ જાય, કેમ કે ધરાઈ ગયો છે. કેમ કે આપણે ખાંડ દઈ દીધું ભાઈ, છૂટો મૂકી દીધો. હવે જ્યાં સુધી પાડો ખાતો હોય ને તો એકે ચણાને ખાર્યું ખાવાનું નહીં. ભૂકામ હોય તો ભૂકામાં એકે ચડવાનું નહીં, કેમ કે બધી બીક ગરી ગઈ છે, મારે છે. કે ઓમ મારતો નથી, પણ આ તો શું છે કે બાંધો ખાતો હોય ને એકલો, એટલે પછી થોડોક ઓલો થાય. 4-5 દિવસ લાગે સેટ થતા એની, કેમ કે ધીરે ધીરે વાતાવરણ શૂટ થાય, પાણી શૂટ થાય, એટલે પછી ધીરે ધીરે સુધરી જાય. કાંઈ ટેવ પડી જાય. શું કે ભેગા ખાવાવાળા હોય ને પછી એટલે વાંધો ન આવે. કાં ભગરજ બપોરે નાવા ગયો તો નદીમાં, ખાલી ચાંદલો જ રાખ એક જ આવ્યો છે. તો આટલો ચાંદલો હોત ને માથામાં તો મસ્ત લાગે, જેમ કે આપણે ઓલી ચાંદરી છે ને એને જેવું જ છે. બાકીની બધી જે આરામથી ચરે છે. ગાયો લગભગ તો બાંધી નાખી છે, 2-3 જ રાખી છૂટ્યું. અને હવે કાલથી બાંધી રાખવાની છે, કેમ કે આ દોરી હોય ને હા તોડીને નાખી દે. ગમે નાળો મોટો જાડો બાંધે ને તોય કામ નહીં રહે, કેમ કે એનો બહાર ક્યાંથી આવે નહીં ખબર, નાથવી પડે. મને એવું લાગે છે રાખવાનું થાય ને તો નાથી નાખવાની છે. નાખી દે ગાયોની, એટલે શું છે ખોટો બર કરી શકે નહીં. જે આ ભાઈબંધ છે એને ખાલી હમણાં દોરી પર એટલે આંગળી પકડીને ખેંચ્યું. હાલો બધા હાલો હમણાં ઊભો થઈ જાય, કેમ કે નાકરમાં એટલો કબજે થાય. ગમે એવો જીક મારતો ને ભાઈ કરતો ને ભાઈ, વરતો ન હોય ને હરખો નાકર નાખી દો ને એટલે તમારે હવે ને ઝીણી દોરીમાં બાંધો ને તો આખી રાત એમાં બાંધો રહીએ, કેમ કે નાક ઉપર ખેંચી ના શકે પછી, કેમ કે દુખે સીધું. પાકીને બેહું જો આપણી ગાય બેહું બધી અડધી ચરે ને અડધી ઘરે ભાગવા માંડી છે. આ ખડેલી આપણી થોડીક તાજી થઈ લાગે, કેમ કે જરાક આવમાં દેખાય છે. ફાઇનલ હોય ગાભણ, એકની ખબર પડે છે, આની ખબર નથી પડતી. આ 15 દી પાછળ છે, બહુ નહીં દેખાય. આપણે છે ને હવે ફૂલ જાકેટમાં ભેહું છોડી છે. આપણે એને લેવું છે, પાણી જવું છે ઘરે. હલો બીજી એક આપણી આ છે એવી હલાકડા 4 દાંત પકડી કરી લીધા. ભૂકો ઉખલો ખાય છતાં ગરમી નથી આવતી. ચાકરી કેમ ન થતી હોય? બીજી શું ચાકરી કરી એમાં ખબર નથી પડતી, કાંઈ ગરમી ન આવે ને વાંધો. આ ઓલી જો એટલું નાખેલ ખાય, આ એટલું ખાય, કેમ કે રોંઢે ઉખલા હોય એટલે બધા વધારે એ ખાતી હોય. બિચારીને ભારી એક નાખેલી એટલે પાછી રેકડીથી 3 ભારીઓ હારી લે તો કેટલું ખાઈ જાય.
અડધી ભારી બે જ ઉલારી જાય છે પણ દેખાય નહીં કે અત્યારના વાગી ગયા છે સવારના 9 અને ભેહું આપણી બગીચામાં છે અને ઝાકર તો જો કે હજી ફૂલ છે, બહુ દેખાતું નથી. હવે જે તડકો લાગ્યો આપણે હવા જો સામે આવે એને આપણે બોલાવો છે. અહીંયા રોડ ઉપર આવે છે કે નથી આવતો ટ્રાય કરવી છે, કેમ કે હજી થોડો સેવાનો થયો છે ને બહુ નથી થયો આપણે ભેગો. ભાઈ બંધ હજી શું છે કે નવો છે. ભગરો હા ભગરો એમ ન આવે. હજી માર બાજુમાં કોઈક જો હમણાં આવે ને ખાલી ઊભો રહે ને મોટરસાઇકલ વાળો તૈયાર હાકલ નાખે ને એટલે સીધો આવી જાય. ભગરો હાલા હા ઉર્રો જો હવે હાલ અહીંયા હાલ હા ખબર છે કોઈ નથી, કેમ કે ઢોર સમજી જાય. જો મારી બાજુમાં હમણાં કોઈ ઊભો રહે ને બાજુમાં કોઈ ખાલી તો એટલે સીધો દોડીને આવવાનો છે, કેમ કે પાડાની ખાસિયત છે કે બાજુમાં ગમે કોઈ ઊભો હોય ને એટલે એને ખબર પડી જાય. કોઈ ભેં લઈને આવવાનો હોય કોઈ ખાલી ઊભા રહી જાય ને એટલે એને થઈ જાય કે ભેં લઈને આવ્યો હશે. તો અત્યારે સાંજે છે ને આપણે ભાઈબંધ બધે ચરે આરામથી આપણે હરડી બેન બધી બાંધી રાખી છે. ભાઈબંધ છે ને ત્યાં જો થોડીક વાર ખારો થઈ જાય છે. ભગરભાઈ હાલે ભગરો અહીંયા વાત થોડોક છે ને ખારો થઈ જાય છે, એમ કે ભેહું ડૂચું નાખીને એટલે એમ કે હું એક ખાવાનું વધારે નહીં બધી આવે ને પછી વાંધો ન આવે, પછી ધીરો પડી જાય. હા અહીંયા બધીને પડખે ચડવા નથી, થોડુંક તોફાન કરે છે. અત્યારે છે ને લગભગ આપણે ખડેલી ગરમીમાં આવવાની તૈયારી છે પાછી, કાં રિપીટ થઈ જશે ને તો ચેક કરે અહીંયા જ. હા લીવર આવે. હા બાકી અહીંયા ચણા ખાલી મંડાઈ ગયા અત્યારે બધા આરામથી. પછી ભેં આગળમાં છે અંદાજો લાગે. બનીના દુશ્મન આવી ગયા છે સામે, બકરાને દેખાને ભડકે બહુ. આપણી ખડેલી છે ભડકી ગઈ અત્યારે. બકરાને દેખે ને એટલે બનીનું ને એનું બેનું પૂરું ખારી ઝેર થાય. બીજે આપણી નાકેલી માં હતી એ પણ એવી જ હતી, ભડકે બહુ. બાકી આપણે જે ઝાડવા વધતા નથી બહુ, ગમે એવું પાણી પાઈ લે વાંધો શું પડે. નીચે ચીપરું આવી જાય છે, નદીનો કાંઠો છે ને એના હિસાબે ચીપર આવી જાય ને ચીપરમાં પછી વધી ન શકે. ઘણી પ્રકારના ઝાડવા રાખ્યા છે આમાં, અહીં થાય એટલા સાચા. ગુંદો ખાટી આંબલી પ્રાગવડ એ ગુંદી છે, ઓલી ભાઈ વરલા ઉમરા છે બે, એક આ બાજુ ખૂણે છે બીજો વચમાં છે. સીતાફળ છે, આ જેટલા થાય એમાંથી સાચા આવે. વરલો સામે છે પણ વરલો 10 વર્ષ થઈ ગયા એમને ઊભો છે સામે બાજુ, કેમ કે નીચે ચીપરું આવી જાય ને એટલે ઘડીકમાં વધે ને ગમે એટલું પાણી પાઈ દો આવડે ચાલે ને એટલે સીધું પાણી ભરાઈ જાય ખામું, એ વાંધો પડે. અત્યારે આરામથી બાકી બેટ ચરે છે, ઘડીક વાર ચરવા દે. હું બાંધવાનો ટાઈમ થઈ જાય. ગાયો ને તો આપણે છોડતા નથી, કેમ કે 2-3 ને છોડી રિયાની ઘરે ઊભા રહીએ આખો દી, પછી હેરાન કર્યા રાખે, દોડી થકી દઈએ તો ખીલામાં નાખી દે ખાઈ લઈએ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.